તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જે દયાબેનનો રોલ કર્યો છે તેમનું ઘર આ છે. ઉપરની સાઈડમાં તમે સીન જોઈ શકો છો. આ એ જ ઘર છે. દયાબેન બૂમ પાડે છે અને એમના મમ્મીને બોલાવે છે. જ્યાં ગાડી જેઠાલાલ આવે છે અને ગાડીમાંથી ઉતરે છે અને તેમના બાબુજી પણ ગાડીમાંથી ઉતરે છે. નું શૂટિંગ એ અમદાવાદમાં દયાબેનનું જે ઘર બતાવે છે એ મારા ત્યાંનું જ બતાવે છે. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો, એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. સબ ટીવીની પ્રસિદ્ધ સિરિયલ એવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. અને આ સિરિયલને જોવા માટે તો દોસ્તો આપણા ભારતમાં નાના બાળકોથી લઈને મોટાને સિરિયલ ગમતી હોય એ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ સિરિયલમાં એક પાત્ર છે દયા ભાભીનું. તો તેમની એક્ટિંગ અને બોલવાની સ્ટાઇલથી આ સિરિયલમાં ચાર ચાંદ લગાવી નાખે છે. જે દયા ભાભીનું પાત્ર છે તો સિરિયલમાં અમદાવાદમાં તેમની મમ્મીનું જે ઘર બતાવ્યું છે તે ઘર આપણે આજના વિડીયોમાં નિહાળવાના છીએ. તો આપણે જસ્ટ અમદાવાદ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અમદાવાદનો એરિયા અને અહીંયાના લોકલ માણસોને પૂછીને આપણે પૂછીશું. એ વખતે તે એપિસોડનું અહીંયા શૂટ થયું હતું. તો મિત્રો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું જે શૂટ થયું હતું તે લોકેશન ઉપર ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કામેશ્વરી પોળ. તો આ પોળની અંદર શૂટિંગ થયું હતું. તમે આજુબાજુનો એરિયા નિહાળી શકો છો. ફાઇનલ તે લોકેશન પર પહોંચી ગયા છીએ. અને હા મારા વાલા મિત્રો, જે સિરિયલમાં બતાવ્યું છે ઘર તે આપણે જોવાના છીએ. અને રિયલ ઘર કોઈને ખબર હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું મારી મેલ આઈડી આપી દઉં છું. તેમાં તમે મેલ કરી શકો છો. અને હા, દયા ભાભીનું ઓરિજિનલ નામ દિશા વકાણી છે. તો તમે આજુબાજુનો એરિયા જોઈ શકો છો. તો કાકા જોડે થોડી ઘણી માહિતી લઈ લઈએ. જય માતાજી કાકા. જય માતાજી. સૌ પ્રથમ તમારું નામ જણાવી દો દર્શકોને. કનુભાઈ મારું નામ છે. તો કનુભાઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટ કઈ વખતે થયેલું અહીંયા? તમારે એના વિશે માહિતી જોઈતી હોય તો અહીંના જે પૂર્વ ધારાસભ્ય છે ભૂષણભાઈ, એમને હું તમારી મુલાકાત કરાવું. એ તમને પૂરેપૂરી માહિતી અને વિગતવાર સમજાવી દેશે. આજે બોર્ડ મારેલું છે તો અહીંયાના શું છે? અત્યારે અમદાવાદ શહેરના મહામંત્રી છે અને પૂર્વ ધારાસભ્ય છે ભૂષણભાઈ ભટ્ટ સાહેબ. એમની હું તમને માહિતી અને રૂબરૂ મુલાકાત કરાવી આપું તમને. અમદાવાદ શહેરના મહામંત્રી જોડે ભાઈ મુલાકાત કરાવ. જય માતાજી સાહેબ. જય માતાજી. જય માતાજી કુણાલભાઈ. તો સાહેબ, સૌ પ્રથમ દર્શકોને તમારું નામ જણાવી દો. ભૂષણ ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય, શહેર ભાજપ મહામંત્રી. આર્યા જ એરિયાના છો? અમદાવાદ શહેર જમાલપુર ખાડિયા વિધાનસભા અને અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જે શૂટ થયું હતું તે ક્યારે થયું હતું? લગભગ હું માનું છું તારક મહેતા 2008-2009થી શરૂ થયું છે. દર વર્ષે જ્યારે અમદાવાદનું શૂટિંગ થાય, જ્યારે અમદાવાદનું, ત્યારે મોટાભાગનું શૂટિંગ એ અહીંયા જ થાય. તમે જોયું હશે કે એ લોકોની ઉત્તરાયણ પણ તારક મહેતાના કલાકારોએ પણ ઉત્તરાયણનો એક આખો એપિસોડ એ અમારા ધાબા પર બનાવ્યો હતો. તારક મહેતાનું શૂટિંગ એ અમદાવાદમાં દયાબેનનું જે ઘર બતાવે છે એ મારા ત્યાંનું જ બતાવે છે. જ્યારે અમદાવાદનું શૂટિંગ કરવાનું હોય ત્યારે એમના સ્ટાફ, એમનો પરિવાર જાતે અહીંયા આવે, પરમિશન માગે, આપણે આપણે પરિવારનું છે અને એવો શૂટ કરી અને એની અંદર એડિટ કરી. અનેક વખત તમે જોયું હોય કે ચૂંટણીની અંદર સુંદરભાઈને ચૂંટણી લડવી છે અને એનું ઉમેદવારીનું ફોર્મ
એ સુમેન્દરભાઈ એ ચૂંટણી લડવા છે અને એ ચૂંટણી લડવાના માગે છે બેન અને એમના જીજાજી જેઠાલાલ ને બધાને પ્રચારમાં બોલાવે છે. ખૂબ સારો એપિસોડ એ 2-3 દિવસનો અહીંયા કર્યો હતો અને એની અંદર એ ચૂંટણીનો એપિસોડ હોય, નવરાત્રિનો એપિસોડ હોય. ગોકુલધામની અંદર જીપીએલ મેચ રમાય અને એ મેચ એમની ટીમ જીતે, અહીંયા એનો ઉત્સવ થાય. આવી અનેકવિધ બાબતોનું શૂટિંગ અહીંયા આગળ એમના તારક મહેતાના પરિવારવાળાથી અહીંયા આવે કરે અને એની અંદર જ્યારે બી જરૂર લાગે ત્યારે આવતા હોય છે. હું એવું માનું કે વર્ષમાં 2-3 નાના ફિલ્મ તારક મહેતાના શોટ કરવા એ લોકો આવતા હોય. અને હા, જ્યારે 300 એપિસોડ પૂરા થયા હતા ત્યારે પણ અહીંયા ઉજવણી કરી હતી ને સાહેબ? 300ની કરી હતી, 500ની કરી હતી, 800 એપિસોડની પણ ઉજવણી કરી હતી. એવી આવા અનેકવિધ કાર્યક્રમો મેં કીધું ને કે અહીંયા આગળ એમને કાંકરિયા કાર્નિવલમાં પણ એ લોકો આવે છે, રિવરફ્રન્ટમાં પણ એ લોકોએ શૂટિંગ કરે. અનેકવિધ બાબતોનું શૂટિંગ એ લોકોએ અહીંયા કરે. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એકલું એકનું શૂટિંગ અહીંયા થયું છે એવું નહીં. અનેકવિધ ફિલ્મ, ગુજરાતી ફિલ્મ, હિન્દી ફિલ્મ, ગુજરાતને અનેક પ્રવાસન સ્થળોને અને પ્રવાસન ઉદ્યોગને વિકસાવતી ડોક્યુમેન્ટરી અમિતાભ બચ્ચને કરી છે. એમાં પાટણ, મોઢેરા, અંબાજી, સાપુતારા, અમદાવાદ, પતંગોત્સવ. તો પતંગોત્સવની પણ ઉત્તરાયણના દિવસે શ્રેષ્ઠ કલાકાર ગુજરાત ટુરિઝમ માધ્યમથી એક અમિતાભ બચ્ચનની અહીંયા આગળ જાહેરાતનો ગુજરાત ટુરિઝમે બનાવે. અમદાવાદ શહેરનું કોટ વિસ્તારની અંદર અનેક મકાનો 100, 150, 200 વર્ષ જૂના, અને એ જૂના મકાનોની આજે અંદર રહેતા લોકો અનેક બહારથી આવતા એ CIDની સિરિયલ હોય કે ગુજરાતી ફિલ્મ હોય, અર્બન ફિલ્મ હોય, અનેક ફિલ્મ હોય ગુજરાતી કે હિન્દી હોય. તો સર, જે અમદાવાદમાં જે આ પોળો આવેલી છે તેમના વિશે કંઈ કહેશો 2 શબ્દ? પોળ એ પરિવાર છે અને પોળમાં રહેવાની મજા જ કંઈક અલગ. વાત સાચી છે. એટલા માટે કે અહીં જેમ એક મકાન બીજા મકાનને અડીને ઊભું છે ને, એમાં અહીં રહેનારા કોઈ પણ વ્યક્તિ જેને મકાનની દિવાલ જેમ એક મકાનને અડીને ઊભી છે, એમાં અહીંયા રહેનારા લોકો પર એ પરિવાર સાથે, એ સમાજ સાથે, એની જોડે પરિવારમાં રહેતા લોકો સાથે એટલા જ સુખ દુઃખથી, હર્ષ આનંદથી, ક્યાંક સુખ આવ્યું એટલે હોય, ક્યાંક દુઃખ હોય, તો પણ એ જ પ્રેમથી પોળની પરિવાર પરંપરા સાથે અનેક વર્ષોથી રહેતો આવે છે. અને પોળની પરંપરા, એની પારિવારિક પરંપરાઓ આજે પણ જીવંત છે. તો સાહેબ, જે તમે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. તો અહીંયા તમે જોઈ શકો છો ભૂષણ અશોક ભટ્ટ, જેમને આપણને થોડી ઘણી માહિતી આપી. સાહેબ અહીંયા જ બેઠા છે અને તમે અહીંયા જોઈ શકો છો તેમની પૂરી સિક્યોરિટી સાથે બેઠા છે. મિત્રો, આવો જે આ પોર્ટ છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું જે શૂટ થયું હતું એ જોઈ લઈએ. બરાબર, તો તમે અહીંયા નિહાળી શકો છો જ્યાં ગાડી જેઠાલાલ આવે છે અને ગાડીમાંથી ઉતરે છે અને તેમના બાબુજી પણ ગાડીમાંથી ઉતરે છે. તેમની આખી પૂરી ફેમિલી આવે છે. પાછળની સાઈડ તમે જોઈ શકો છો વિકા પાઇપ લીડર્સ. તો જે આ સીન આવીને શૂટ કરેલો હતો. તો ચલો એન્ટર થઈએ પોળમાં. હાલ જે આપણે ધારાસભ્યને મળ્યા તેમનું નામ અહીંયા જોઈ શકો છો આ પોળમાં. સ્ટેપ બાય સ્ટેપ તમને દેખાડતો રહીશ કયો સીન ક્યાંથી શૂટ કરેલો છે. એ આ સીનનો શૂટ કરેલો છે, અહીંયા કરેલો છે, તમે જોઈ શકો છો.
बचपन में इनके हाथों से बहुत रेवड़ियाँ खा चुकी हूँ। જે દાદી સાથે વાતો કરે છે દયાબેન, તે શૂટ અહીંયા શૂટ કરેલો છે. અહીંયા હાલ અત્યારે ફૂલ છોડ મૂક્યા છે, તમે જોઈ શકો છો. આ શોટ અહીંયાથી શૂટ કરેલો છે. અને આખી પોળનો એક વખત તમને નજારો દેખાડી નાખું છું, તો તમે નિહાળી શકો છો. આ પોળ એક જબરજસ્ત પોળ છે મિત્રો, તમે જોઈ શકો છો આ પોળ આખી. અને આવો બહાર જસ્ટ અહીંયાથી આપણે એન્ટર થયા અને આ તરફ જે શૂટ થયું હતું તે એરિયા આ તરફનો છે. તો આવો જે શોટ ક્યાંથી ઉતારેલા છે તે સ્ટેપ બાય સ્ટેપ તમને દેખાડતો જઉં છું. તો ફાઇનલ જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટ થયું હતું તે ઘર પાસે આપણે પહોંચી ગયા છીએ. તો તમે આ ઘર આખું નિહાળી શકો છો. આરું જે ઘર હતું, આ ઘરમાં શૂટ કર્યું હતું, આ ઘરમાં શૂટિંગ ચાલી હતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની. તો દોસ્તો તમે જોઈ શકો છો તારું મારેલું છે અને અહીંયા ક્યાંક બાર જેલા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો હાલ તો આ ઘરના જે તારું મારેલું છે તો તમને અહીંયાથી મોબાઈલ અંદર પસાર કરું છું અને તમને દેખાડું છું કે જે આ દયાબેન તેમની મમ્મીને બૂમ પાડીને બોલાવે છે તે સીન અંદરથી લીધેલો છે, તમે જોઈ શકો છો. આ ઉપરનો સાઈડનો તમે સીન જોઈ શકો છો. આ એ જ ઘર છે, દયાબેન બૂમ પાડે છે અને એમના મમ્મીને બોલાવે છે. પગથિયાવાળો સીન આવે છે જેઠાલાલ અને દયાબેનનો. તે પગથિયા અહીંયાથી ચડીને ઉપર જાય છે, તે સીન અંદરથી શૂટ કરેલો છે. અંદર પણ હાલ તો તાળું મારેલું છે, તમે જોઈ શકો છો. આ સીન અહીંયાથી જેવા એન્ટર થાય છે એના દરવાજો દેખાડે છે. આ સીન પણ તે સીનથી આપણે મેચ કરીએ, તમે જોઈ શકો છો. આવી રીતના શૂટ કર્યું હતું આ સીનમાં પણ. તમે આજુબાજુના બધા ઘર જોઈ શકો છો. આ ભાઈ છે અમદાવાદની પોળો, અને પોળોની તો વાત જ ના થાય. તમે જોઈ શકો છો બધા ઘર. બાબુજી જ્યારે ઘરમાં એન્ટર થાય અને બાજુમાં સીડીનો જે શૂટ લીધેલું છે તે આ સીડી જોઈ શકો છો. અહીંયા બહારથી આપણે શૂટ કરી રહ્યા તે સીન અંદરથી ઉતારેલો છે અને સીડી આ છે, જોઈ લો તમે. અને તમે પહેલાંના ઘરની આ સ્ટ્રક્ચર જોઈ શકો છો, કોતરણી જોઈ શકો છો. જબરજસ્ત કોતરણી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જે દયાબેનનો રોલ કર્યો છે તેમનું ઘર આ છે, તેમની મમ્મીનું ઘર આ છે સિરિયલમાં. હો બાબુજી ઊંચે જોવે છે તે સીનમાં જોઈ શકો છો. તે સીન આ શૂટ કરેલો છે. અદ્ભુત કોતરણી છે, જબરજસ્ત કોતરણી છે. બરોબર. આખી આ પોળ, અહીંયા ખાલી મકાન છે. તો પહેલાં આ તો મકાન જ્યાં ગાડી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટ થયું હતું. સ્ટેપ બાય સ્ટેપ તો મને દેખાડ્યું કે આ સીન અહીંયાથી શૂટ કરેલો છે. બરાબર. તો હવે શું કરીએ, હું વિડીયો કરું છું એન્ડ. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય થોડો બી તો વિડીયોને કરજો લાઈક, ચેનલે કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો. તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.